આપણા રોજિંદા જીવનમાં વીજળી એટલી બધી વણાઈ ગઈ છે નહીં, સ્વિચ ઓન કરીને બધું ચાલુ, પણ આપણે ક્યારેક ભૂલી જઈએ છીએ કે એ કેટલી શક્તિશાળી અને જોખમી પણ હોઈ શકે છે. ક્યારે વિચાર્યું છે કે એક નાનકડી ભૂલ, ખાલી એક નાનકડી ભૂલ કેટલી મોટી આફત લાવી શકે છે? જુઓ, આજે આપણે જેની વાત કરવાના છીએ ને, એ ખાલી અમુક નિયમોની યાદી નથી. આ તો એક એવી આખી સિસ્ટમ છે, એક એવું અદૃશ્ય માળખું જે આપણા આધુનિક જીવનને ટકાવી રાખે છે. તો સવાલ એ છે કે વીજળી ખતરનાક છે તો આપણે સૌ જાણીએ છીએ, પણ સુરક્ષાને જો બરાબર રીતે લાગુ કરવામાં આવે તો એના સાચા ફાયદા શું છે? તો ચાલો આ સવાલના ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે ઇલેક્ટ્રિકલ સેફટી એટલે ખાલી સ્વિચ ચાલુ બંધ કરવા કરતાં ઘણું બધું વધારે છે. તો ચાલો શરૂઆત કરીએ સૌથી મહત્વની વાતથી, એટલે કે આપણા સૌના જીવનની વાત. વીજળીની સુરક્ષાની આપણા પર સીધી શું અસર થાય છે એ જોઈએ. જુઓ, સૌથી પહેલી અને સૌથી ઉપરની વાત, ઇલેક્ટ્રિકલ સેફટીનું મુખ્ય કામ છે માનવજીવનનું રક્ષણ કરવું. સીધી વાત, વીજળીનો કરંટ કેવો લાગે એ તો આપણે સૌ જાણીએ છીએ, અને એ કેટલો ખતરનાક હોઈ શકે છે એ પણ. આ જોખમ ખાલી કોઈ ટેકનિશિયન માટે નથી, પણ ઘરમાં રમતા બાળકોથી લઈને દરેક વ્યક્તિ માટે છે. એટલે જ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા આ જીવલેણ જોખમને લગભગ શૂન્ય કરી દે છે. અને આ ખાલી કહેવાની વાત નથી. આપણે જે સોર્સ મટીરિયલનો અભ્યાસ કરી રહ્યા છીએ એમાં પણ જુઓ, માનવ જીવનનું રક્ષણને સૌથી પહેલી, સૌથી ઉપરની પ્રાથમિકતા આપવામાં આવી છે. મતલબ કે આ કોઈ નાની સૂની વાત નથી, આ આખી સિસ્ટમનો પાયાનો સિદ્ધાંત છે. પણ ખતરો શું ખાલી ઇલેક્ટ્રિક શોકનો જ છે? બિલકુલ નહીં. ખામીયુક્ત વાયરિંગ, શોર્ટ સર્કિટ કે પછી ઓવરલોડ, આ બધું એક ભયાનક આગનું કારણ બની શકે છે. અને આપણે જાણીએ છીએ કે વીજળીથી લાગેલી આગ કેટલી વિનાશક હોય છે. સાચી સુરક્ષા પદ્ધતિઓ હોય ને તો એ ઓવરહીટિંગ અને સ્પાર્કિંગ જેવી ઘટનાઓને બનતી જ અટકાવે છે. અને એનાથી શું બચે છે? આપણી ઇમારતો અને એમાં રહેલા લોકોનું સર્વસ્વ. સારું, તો અત્યાર સુધી આપણે માનવ જીવન અને વ્યક્તિગત સુરક્ષાની વાત કરી, પણ શું આખી વાત અહીં જ પૂરી થઈ જાય છે? ના, બિલકુલ નહીં. આની અસર આપણા ભૌતિક વિશ્વ પર પણ પડે છે. ચાલો જોઈએ કે બીજું શું શું જોખમમાં છે. હવે આપણે વાત કરીશું આપણા ભૌતિક વિશ્વના રક્ષણની. એટલે કે આપણી આસપાસની દરેક વસ્તુ, આપણી મિલકત, આપણા સાધનો અને હા, આપણું પર્યાવરણ પણ. પહેલી વાત, આપણા સાધનોનું રક્ષણ. વિચારો, આપણા ઘરમાં કે ઓફિસમાં કેટલા મોંઘા ઉપકરણો હોય છે. યોગ્ય ઇલેક્ટ્રિકલ સેફટી આ મશીનો, એપ્લાયન્સીસ અને ઓજારોને નુકસાનથી તો બચાવે જ છે, પણ એની લાઈફ પણ વધારે છે. અને બીજું, સુરક્ષિત કાર્યસ્થળો. ખાસ કરીને ઉદ્યોગો, વર્કશોપ કે પછી કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર, જ્યાં અકસ્માતની શક્યતા વધુ હોય, ત્યાં સેફટી અકસ્માતો અને કામકાજમાં થતા વિલંબ બંનેને ઘટાડે છે. હવે આગળનો જે મુદ્દો છે ને એ થોડો રસપ્રદ છે. જે સોર્સ ડોક્યુમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ એમાં અહીંયા હેડિંગ કદાચ કંઈક અલગ લખાઈ ગયું છે, પણ એની અંદરની જે વિગતો છે એ સાચી અને ખૂબ જ મહત્વની વાત કહી જાય છે. ચાલો જોઈએ. તો ભલે હેડિંગમાં જે પણ લખ્યું હોય, મુદ્દો એકદમ સ્પષ્ટ છે. યોગ્ય વીજળીની સુરક્ષા આપણા પર્યાવરણનું પણ રક્ષણ કરે છે. કઈ રીતે? સારું, એક તો એ આગથી થતા ઝેરી ધુમાડા અને પ્રદૂષણને રોકે છે. અને બીજું, એ આપણને ઊર્જાનો જવાબદારીપૂર્વક અને ટકાઉ ઉપયોગ કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. તો આપણે અત્યાર સુધી શું જોયું કે સુરક્ષા લોકોનું રક્ષણ કરે છે અને આપણી આસપાસની ભૌતિક વસ્તુઓનું પણ રક્ષણ કરે છે. પણ સાચું કહું તો એની અસલી તાકાત આનાથી પણ ઘણી મોટી છે. વીજળીની સુરક્ષા એ આપણા આખા અર્થતંત્રનો પાયો છે. તો ચાલો હવે આપણા છેલ્લા અને સૌથી મહત્વના ભાગ તરફ આગળ વધીએ. અહીં આપણે જોઈશું કે કેવી રીતે આ દેખીતી રીતે નાની લાગતી સુરક્ષાની વાત આપણા આખા સમાજ અને અર્થતંત્રના મોટા ચિત્રને શક્તિ આપે છે. આ ટેબલ પર એક નજર નાખો. આનાથી આખી વાત સ્પષ્ટ થઈ જશે. જ્યારે સુરક્ષાના નિયમોનું પાલન થાય ત્યારે દંડ અને શટડાઉન જેવા કાનૂની જોખમો ટળે છે. નાણાકીય રીતે જોઈએ તો મોંઘા સમારકામ અને ઉત્પાદનના નુકસાનથી બચી શકાય છે. અને સૌથી અગત્યનું, વિશ્વસનીયતા. એક સ્થિર પાવર સપ્લાય સુનિશ્ચિત થાય છે, જે કોઈપણ અર્થતંત્ર માટે કરોડરજ્જુ સમાન છે. પણ આ બધા કાયદા, નિયમો અને સિસ્ટમ્સ, આ બધું ક્યારે કામ કરે? જ્યારે લોકો એને દિલથી અપનાવે. અને એની શરૂઆત ક્યાંથી થાય? એક મજબૂત માનસિકતાથી, એક સેફટી ફર્સ્ટ એટલે કે સુરક્ષા પ્રથમ વિચારસરણીથી.
અને યાદ રાખજો, આ જે જાગૃતિની સંસ્કૃતિ છે ને, એ ખાલી કોઈ ફેક્ટરી કે ઓફિસનું લક્ષ્ય નથી. જ્યારે આ વિચાર સમાજના દરેક સ્તરે પહોંચે છે, ત્યારે જ તે એક સમૃદ્ધ અને વિકસતા અર્થતંત્રનો મજબૂત પાયો બને છે. તો આખી ચર્ચાનો સાર શું છે? આપણે એને 3 મુખ્ય સ્તંભોમાં વહેંચી શકીએ. પહેલો સ્તંભ લોકોનું રક્ષણ, એટલે કે શોક અને આગ જેવા જોખમોથી જીવન બચાવવું. બીજો સ્તંભ મિલકતનું રક્ષણ, જેમાં આપણા સાધનો, કાર્યસ્થળો અને પર્યાવરણ બધું જ આવી ગયું. અને ત્રીજો, સૌથી મોટો સ્તંભ પ્રગતિને શક્તિ આપવી, એટલે કે કાનૂની, નાણાકીય અને આર્થિક સ્થિરતાને સુનિશ્ચિત કરવી. તો અંતે એક વાત સ્પષ્ટ છે. વીજળીની સુરક્ષા એ ખાલી નિયમોની કોઈ સૂચિ નથી. એ તો આપણા આધુનિક વિશ્વનું એક અદૃશ્ય પણ અત્યંત મજબૂત માળખું છે. હવે વિચારવા જેવો સવાલ એ છે કે આપણા રોજિંદા જીવનમાં એવી કઈ જગ્યાઓ છે જ્યાં આપણે સૌ મળીને આ માળખાને હજી વધુ મજબૂત બનાવી શકીએ?